देखो गाइस महेश लाइट लगावा है पोका तो नहीं भाई એટલે ટેબલ ઉપર ડોલ મેલી છે અને પછી લગાવે હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ મહેશ રાવળ બ્લોગ્સ આઈ હોપ તમે બધા સ્વસ્થ છો મસ્ત છો અને ખુશ છો તો આવી તરફ ખુશ રહો મસ્ત રહો અને મહેશ રાવળના વ્લોગ દેખતા રહો તો ગાઈસ આજે આપણે પહોંચી ગયા છે ભીલડી સાઈડ ઉપર હું જયેશ અને આપણા ભેગો ભાઈ આવ્યા છે જરીવાળો આનંદ આ છે મકાન આનું આપણે થોડું ઘણું લાઇટનું કામ બાકી છે એ કરવાનું છે તો ગાઈસ મારા ભાઈ જરી પાડે આ જરીનું કામ કરે છે આનંદ રાવળ જરીનું કામ ચાલુ જ છે જરી પાડવાનું તો ગાઈસ તમે એમ કહો છો ને કે લાઇટ ફિટિંગની અંદર હોલી કોમ હોય કોઈ હોલી કોમ હોતું નહીં આ ભાઈને પૂછો જરી આના ભાઈ જરી પાડે એની હાલત જુઓ ખાલી કેવી છે શેપડ્યા આ જો હોજે તો બધા આપણે હાલ છે મજૂરી કરી આવી છે જરીનું પણ લાઇટ ફિટિંગનું પહેલું સ્ટેપ આ છે ગાઈસ મેં પણ આની જેમ જરી બહુ પાડી કંપની મિનિમમ ગણો 2 વર્ષ જરી પાડી મેં પણ ગાઈસ જે શું કહેવા માગે કોઈ કહેવા માગે શું કહેવા માગે કોઈ કહેવું હોય તારે મારે ગાઈસ એટલું કેવું કે સારી ખોદી મેલી વરસાદ ના આવે તો સારું 2 વાગ્યા સુધી અહીંયા સાચી વાત માથા પડશે હા તો ગાઈસ આપણે આ બધી સારી ખંદાઈ દીધી છે અહીંયા સામે જરી પણ પડાવી દીધી છે અહીંયા ફ્લોરિંગ કરવાનું છે આપણે અમે 2 વખત લાઇટ લગાવી બે લાઇટ ઊંધી લગાવી એક વખત ખોલી પાછી ઊંધી એક વખત લગાવી વળી ઊંધી જે શું કન્ફ્યુઝ થઈ જાય કઈ લાઇટ આલો આ વાર નીકાળેલા છે ને એ જગ્યા ઉપર આપણે સિલિન્ડર મારવાની છે અને વચ્ચે પંખાનો પોઈન્ટ છે અને એની આજુબાજુમાં આપણે 2 લાઇટ આવી છે ઓપન સરફેસ તો આ છે આપણે ઓપન સરફેસ લાઇટ આ છે આપણે સિલિન્ડર લાઇટ આપણે આ લગાવવાની છે 4 તો હવે તો લાગી પેટમાં ભૂખ હાથ પગ ધોઈ લઈએ પહેલાં મસ્ત પછી જમી લઈએ ચલો ગેસ મારા ટિફિનની રોટલી અને બટાકાનું શાક આવ્યું અને જેસુભાઈને તો કોબીસ આવી છે મારી ફેવરેટ અને આજ તો આટલી બધી છાશ આવી મજા આવી જાય પીવાની તો ગેસ આપણે જમી લીધું અને હવે કામ ચાલુ કરી દઈએ કારણ કે વરસાદ બહુ ચડ્યો છે કારણ કે બહારે કામ કરવાનું ભાઈ વરસાદ બહુ ચડ્યો છે તો પછી વરસાદમાં કામ થાય નહીં તો પહેલાં કામ કરી દઈએ બહારનું પછી અંદરનું કરશું તો ગાઈસ આ બારી તમને દેખાય છે ને એની અંદર આપણે 3 પોઈન્ટ છોડવાના છે લાઇટના વાયર આપણે અહીંયા નીકાળી દીધા છે અને આ સાઈડ જે છે બારી એમાં પણ 3 પોઈન્ટ આવે છે અને ઉપર ડૂમ કરવાના છે સામે સુધી ગાઈસ વરસાદ કેવો ચડ્યો છે જુઓ ખાલી જો અંધકાર તો ગાઈસ જેસુની પાઇપો પહેરાવે છે અને આપણા વાહન નાખ્યો છે સેન્સરનો મોટરની પેનલનો ગાઈસ આપણે અહીંયાથી મેન લાઈન નાખવાની છે સંડાસ બાથરૂમની જરી પાડીએ અત્યારે ખાલી સામે પાઇપ ઊભી કરશે પછી ઉપર મારવાની છે અને વચ્ચે આપણે ટી મારશે અર્થિંગ કરવા માટે તો ગાઈસ સામેથી આપણે બધા સેન્સરના અને મોટરના વાયર અહીંયા લાવ્યા છીએ અહીંયાથી મોડીને અહીંયા અને આપણે બધા વાયર અહીંયા છોડે છીએ સેન્સરનો છોડ્યો છે તો આપણે સંડાસ બાથરૂમનું કનેક્શન કરી નાખ્યું છે સામેથી લઈને અહીંયા અને આપણે આ અર્થિંગનો પોઈન્ટ છોડ્યો છે અહીંયા અર્થિંગ કરવાનો છે અને આ બીજા બધા વાયર આપણે અહીંયા છોડ્યા છે પછી અહીંયાથી સામે વોલ પાડો છે એના અંદર આપણે મેન સર્કિટ છોડી દીધી છે બાથરૂમના અંદર ત્યાં આગળ એનું કનેક્શન કરવાનું છે એ પછી કરીશું આ વાયર અત્યારે એના અહીંયા છોડ્યા છે અમે ગાઈસ જે શું આપણે ફેન્સી કાચ છે એનું કનેક્શન આવેલો છે તો ગાઈસ આપણે લાઇટના કનેક્શન આપી દીધું છે ચાલુ કરી દઈએ અને આ છે ફિંગરવાળી ફિંગર કરે એટલે કલર ચેન્જ થાય તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ તો પહેલાં હાથ પગ ધોઈ લઈએ અને પછી ઘરે નીકળશું ગાઈસ ઘરે આવતે પહેલાં ફ્રેશ થવાનું ફ્રેશ થઈને પછી બીજું બધું કામ કારણ કે આખો દિવસ ગરમીની અંદર કામ કરેલું હોય એટલે કોઈ હુજે જ નહીં આપણું તો આપણે ફ્રેશ થઈ ગયા અને આજે રવિવાર છે એટલે આપણે દર રવિવારે આપણે ઘરે જોગણી માની પ્રસાદ થાય જ ગમે તે થઈ જાય આપણે દર રવિવારે જોગણી માતાજીની પ્રસાદ કરવાની જ તો ગાઈસ આજે તો થાક પણ બહુ લાગે કારણ કે આખો દિવસ ટેબલ લઈને ચડાવ ઉતર થાય એટલે શરીર આખું આમ કે દુખવાઈ જાય લાઇટો બીજી મારી મેં એકલે ટેબલ ઉપાડ્યું મેં એકલે ચડાવ્યું અને પાછું ટેબલ ઉપર નહોતા પગાતા તો ડોલ મૂકીને ઉપર કામ કર્યું એટલે શરીર આખું દુઃખ થઈ ગયું હતું એટલા માટે પહેલાં તો આઈ ફ્રેશ થઈ ગયો મસ્ત અને ફ્રેશ થયા પછી શરીર આખું એકદમ મસ્ત થઈ જાય આનંદ આવી જાય નાયા ધોયા પછી કમ્પ્લીટ તો આપણે ભાઈ પ્રસાદ તો લઈને જ આવે આપણે કિરણ દર રવિવારે આપણે કિરણને કોઈ દિવસ કહેવું ના પડે કે તું માતાજી માટે પ્રસાદ લેતો હોય કોઈ દિવસ ના કહેવું પડે
એ આપણે એનો ટાઈમ થાય રવિવાર આવે એટલે એ પ્રસાદ લઈને જ આવે. તો ગાઈસ કિરણ આપણે માતાજીની પ્રસાદ કરે છે અને આ બાજુ આપણે ટીવીની અંદર આરતી ચાલુ કરી નાખીએ. તો કિરણ માતાજીની પ્રસાદ કરે રોય. તો ગાઈસ આ તો આપણો નાનકડો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.